તો સ્વાગત છે તમારું મારા એક નવા મિની બ્લોગમાં। તો આજે હતો પૂરી બનાવવાનો દિવસ। હે પૂરી બનાવવાનો પણ દિવસ હોતો હશે? હા હોય જ ને, સાતમ આઠમ આવી ગઈ છે। યસ, મારા મમ્મી છે જામનગરના અને જામનગરથી આ રિવાજ આવ્યો છે અહીંયા કને અમારા ઘરમાં। એટલે અમારા ઘરમાં સાતમ આઠમ આવે એટલે પૂરી ને ફરસાણ એવું કંઈક ને કંઈક તો બનાવે જ। તો બસ એ બધું કામ આજે મને કરવાનું હતું। તે કામ બધું કમ્પ્લીટ કરી અને સીમા એટલે કે એન્જલ આરોહીનો આજે હતો બર્થડે। તો એના બર્થડેના સેલિબ્રેશનમાં આજે બધા ભેગા મળી અને ખૂબ ધમાલ મસ્તી કરી। અહીંયા કને કોરિયોગ્રાફી ચાલુ છે। કોરિયોગ્રાફી પતે એના પછી અમે કેક કટિંગ કરશું। તો હવે કેકનો વારો આવી ગયો છે। આ છે બર્થડે ગર્લ, તમે જોઈ શકો છો એની કેવી હાલત થઈ ગઈ છે, કેમ કે આજે બધું રસોડાનું કામ ઘણું બધું હતું તો મેડમ ફ્રી નથી પડ્યા એટલે તૈયાર થવાનો ટાઈમ નથી મળ્યો। આમ તો નવા કપડાં પહેરી લીધા છે પણ નવા કપડાં પહેરવાનો કોઈ અર્થ રહ્યો નથી, કેમ કે કામ કરીને કપડાં આખા બગડી ગયા છે। પણ વાંધો નહીં, ચલો તોય પણ ઘરના કામ તો કરવા જ પડે ને, એક લેડીઝ હોઈએ તો બસ કરી લઈએ કેક કટિંગ। અને તમે લોકોએ એન્જલ આરોહીને બર્થડે વિશ કરી કે ના કરી? બર્થડે વિશ કરજો પણ એજ ના પૂછજો, ખબર છે ને છોકરીઓની એજ ના પૂછાય। યસ, તો ચલો કેક કટિંગ કરી અને પછી કરીએ પાછો ધમાલ મસ્તી। તમને બધાને એમ થતું હશે કે હું ધમાલ મસ્તીની ખાલી વાતો જ કરું છું। ખાલી વાતો નથી કરતી, સાંભળજો, તમને દેખાડું પણ છું કે કેવી હોય છે અમારી ધમાલ મસ્તી। मारेंगे चाकू निकलेगा खून, मारेंगे चाकू निकलेगा खून, सिम्मा डार्लिंग का बर्थडे कमिंग सून, हाँ मेरी जान। તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને ત્યાં સુધી અમે ખાઈ લઈએ કેક અને ખૂબ કરી લઈએ ધમાલ મસ્તી। ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે। ત્યાર સુધી બાય બાય।